જ્યારે અટલ બિહારી વાજપેયી જેવી પર્સનાલિટી ઉપર કોઈ ફિલ્મ બનતી હોય અને એમાંય એમનો રોલ જ્યારે ત્રિપાઠી જેવા સિદ્ધ હસ્ત કલાકાર એ રોલ ભજવતા હોય ત્યારે એ સ્વાભાવિક છે કે આપણને એના ઉપર આશા વધી જાય. પણ જ્યારે ટ્રેલર જોયું ત્યારે મને લાગ્યું હતું અને મને એવું ફીલ થયું હતું કે આમાં પંકજ ત્રિપાઠી વધુ લાગે છે, નહીં કે અટલ બિહારી વાજપેયી. ફિલ્મ જોતી વખતે આ લાગણી વધુ પ્રબળ થઈ અને ફિલ્મ પત્યા પછી ખૂબ નિરાશા થઈ. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં આજે આપણે કરી રહ્યા છીએ મેં અટલ હું આ ફિલ્મનો રિવ્યૂ. જેમ મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે પંકજ ત્રિપાઠી એક ખૂબ સિદ્ધ હસ્ત કલાકાર છે, પણ જે રીતના એમને કેરેક્ટર આ કર્યું છે મને એવું લાગ્યું કે એ અટલજી બનવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. જે આપણે એમને સ્વાભાવિક અદાકારી કરતાં કાયમ જોઈએ છીએ એવું અહીંયા નથી. આ વસ્તુ એના ટ્રેલરમાં જ ખ્યાલ આવી ગઈ હતી અને ફિલ્મ જોતી વખતે ફરીથી કન્ફર્મ થયું. એમને આપણે જોઈએ ને એમના જે મેનરિઝમ અટલજીના હતા, જે મારા જેવા વ્યક્તિએ તો એમને ખૂબ જોયા છે. તો જ્યાં સુધી મારો અનુભવ છે અટલજીને જોવાનો, તો એ જ્યારે કોઈ ભાષણ આપે કે લોકસભામાં બોલે ત્યારે એમની પેલી સ્ટાઇલમાં આમ 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 રીતના બોલતા. બાકી તમે એમનો કોઈ ઇન્ટરવ્યૂ જુઓ, એક ઇન્ટરવ્યૂ હમણાં ઘણો લોકપ્રિય પણ થયો છે આટલા બધા વર્ષો પછી, જે જાવેદ અખ્તરે એમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તો એમાં પણ તમે જુઓ તો એ કોઈ દિવસ ડોકો હલાવીને વાત નથી કરતા. જ્યારે અહીંયા પંકજ ત્રિપાઠી બધી જ વાતમાં ડોકો હલાવીને વાત કરે છે. એટલે એમના મધર ફાધર સાથે વાત કરે ત્યારે પણ આમ વાત કરે છે. કેટલીક અજાણી બાબતો પણ અટલજી વિશે આ ફિલ્મમાં જાણવા મળી. અટલજીનો લવ ઇન્ટરેસ્ટ એક સમયમાં જે હતા રાજકુમારી, એના વિશે જાણવા મળ્યું. અને બીજા ઘણા છેડા મળ્યા કે જે અટલજીના દત્તક પુત્રી હતા એ એકચ્યુઅલી કોણ હતા એ આ ફિલ્મ દ્વારા જાણકારી મળી. બાકી મેં કીધું એ પ્રમાણે ફિલ્મની ટ્રીટમેન્ટ એટલી નબળી છે કે બોર થવાય છે, ટુ બી વેરી ઓનેસ્ટ. આવી ફિલ્મો આપણે હમણાંના સમયમાં ઘણી જોઈ છે. હું મારી વાત કરું તો મને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જે મનમોહન સિંહના જીવનકાળ, એટલે કે એના જે વડાપ્રધાન કાળ પર બનેલી હતી, એ ફિલ્મ વધુ સારી લાગી હતી. હમણાં સેમ બહાદુર આવી ગઈ, એ પણ એક અદ્ભુત કથા હતી. એટલું નહીં, બાળા સાહેબ ઠાકરે પર જે ફિલ્મ બની એ પણ એટલી મજેદાર હતી, એટલે કે ગમે એવી હતી. જ્યાં અટલ બિહારી વાજપેયીએ મુખ્ય કાર્ય કર્યું એટમ બોમ્બનું, એટલે કે ભારતને એક એટમી તાકાત બનાવવાનું, અને બીજું જે એમનું કાર્ય ખાસ હતું એ કારગિલ વોર જીતવાનું, એને 2-5 ડાયલોગમાં 2-5 સીનમાં બતાવી દેવામાં આવ્યું છે. ખરેખર એના પર વધુ ફોકસ કરવા જેવું હતું કે એ રીતના સ્ટ્રેટેજી રચાઈ, બસ ડાયલોગ્સ બતાવીને બધું પતાવી દીધું. કેટલાક લુક અલાઇક્સ રાખ્યા છે આમાં. એમાં જે LK અડવાણીના લુક અલાઇક્સ છે એ ઘણા નજીક આવે છે જ્યારે મોટી ઉંમરના થાય છે ત્યારે, પણ એ થોડીક ઓવર એક્ટિંગ કરે છે. મુરલી મનોહર જોશીના લુક અલાઇક બિલકુલ બરાબર લાગે છે. આ ઉપરાંત અહીંયા સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, પ્રમોદ મહાજન, આ બધાના લુક અલાઇક્સ, એક સીનમાં નીતિન ગડકરીના પણ લુક અલાઇક છે, બધા ઘણા મળતા આવે છે. દયાશંકર પાંડે અને જે અન્ય કલાકારો છે એ એમનું કામ કરે જાય છે. ગુરુ ગોળવળકર જે RSSના એક સમયના ચીફ હતા, એમના લુક અલાઇક પણ બહુ એવા લાગે છે. એટલે લુક અલાઇક્સનો આમાં ઢગલો છે. પણ જ્યારે લાહોર યાત્રાનો સીન આવે છે અને વાજપેયીજીની પાછળ શત્રુઘ્ન સિન્હાનો જે લુક અલાઇક છે, મને હસવું આવ્યું એ જોઈને. આટલું પુઅર, આવું કોણ વિચારી શકે? અરે એમને ફ્રેમમાંથી કાઢી નાખવા હતા. પણ ટૂંકમાં કહીએ તો આ એક ઓનેસ્ટ પ્રયાસ ડાયરેક્ટરની દ્રષ્ટિએ કે મેકર્સની દ્રષ્ટિએ બની શકે કે અમે બનતો પ્રયાસ કર્યો છે. પણ જ્યારે તમે એમાં પાછું શરૂઆતમાં ડિસ્ક્લેમરમાં આવે પણ છે કે અમે થોડીક સિનેમેટિક ફ્રીડમ લીધી છે, પણ એ લીધી હોય તોય દેખાતું નથી. એકદમ સ્લો જાય છે મૂવી.
કોઈ એવી રીતની મેં કીધું એ પ્રમાણે ફ્રીડમ જો કારગિલવાળા વખતે કે જે એક મતે કેમ હાર્યા એ જો દર્શાવ્યું હોત એના વિશે આપણે કોઈ વાર નવા વિડીયોમાં વાત કરીશું અહીંયા, કારણ કે આપણે પોલિટિક્સ ઉપર પણ વાત કરીએ છીએ, તો એ ઇતિહાસ પણ આપણે લાવીશું. પણ એ જો સરસ દેખાડી શકે તો. અચ્છા, બીજું, રામ જે સોમનાથથી યાત્રા છે અયોધ્યાની, લાલકૃષ્ણ અડવાણી, એના સમયમાં પણ ગોટાળો કર્યો છે. જે પછી આવી જોઈતી હતી એ પહેલાં આવી ગઈ છે. એટલે આવું ઘણું બધું આપણને એમાં લૂપહોલ્સ જોઈ શકે જે અટલજીના કાર્યકાળને જોયો છે. એટલે હું ખરેખર નિરાશ થયો છું. ફરીથી હું કહું એ પ્રમાણે અહીંયા કાયમ કહેતો આવું છું કે મારા રિવ્યૂથી કે મારા વિચારોથી પોતાનું મંતવ્ય નક્કી ક્યારેય ન કરવું, કોઈ પણ હોય મારી જગ્યાએ. તમારી રીતના તમને ઈચ્છા હોય તમે જરૂર ફિલ્મ જુઓ, ફિલ્મ જોઈને આવો, ત્યાર પછી અહીંયા નીચે મને કમેન્ટ્સમાં પોતાના વ્યૂ કહેજો. અને બસ આવતા વિડીયોમાં કોઈ નવા વિષય સાથે કદાચ આપણે આવતીકાલે જ મળીશું ગુજરાતી ફિલ્મ ઇટ્ટા કિટ્ટાના રિવ્યૂ સાથે. તો એ કેવી છે એના વિશે પણ ચર્ચા કરીશું. તો ફરીથી મળીએ. ત્યાં સુધી તમે આ વિડીયો જો ગમ્યો હોય, જો આ ઓનેસ્ટ રિવ્યૂ ગમ્યો હોય તો એને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયા આપણે નવા વિષયો સાથે કાયમ મળતા હોઈએ છીએ. તો ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.